આગળના 3 લેક્ચરમાં મેં તમને સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ, એની રચનાઓ અને એમાં પેલી હકાર રચના અને વચ્ચે એનો એક વિશિષ્ટ ઉપયોગ કે શેલની જગ્યાએ વિલ વાપરો, વિલની જગ્યાએ શેલ વાપરો તો શું થાય એ આપણે સમજ્યા. ત્યાં આપણે અટક્યા હતા આગળના 3જા લેક્ચરમાં. આજનો આપણો આ 4થો લેક્ચર છે, 25/4/2020 નો સેટરડે. થોડીક મને ટૂથની મતલબ દાંતની સાદી ભાષામાં કહું તો તકલીફ છે, એટલે મે બી કે આજનો થોડો મારો વોઇસ છે એ ધીમો હોય તો ચલાવી લેજો. પણ અહીંયા તમારી સામે બધું લખાણ છે એટલે તમે સમજી શકો છો. હું લખી એટલા માટે રાખું છું કે થોડું ઝડપથી આપણે કામ કરી શકીએ. હવે મેં તમને કહ્યું એમ કે ભવિષ્યકાળના ઉપયોગમાં જ્યારે કોઈ ઘટના નજીકના ભવિષ્યમાં બનશે, થશે, પેલું મેં તમને કહ્યું હતું કે ઈશ પ્રત્યે લાગે, ત્યારે ગુજરાતીમાં એ શુદ્ધ ભવિષ્યકાળ થતો હોય છે. અને શુદ્ધ ભવિષ્યકાળને દર્શાવવા માટે શેલ અને વિલ જે પેલો ઈશ પ્રત્યે લગાવે છે, મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું લંબાણથી. તો એ શેલ અને વિલ છે એ પેલું ઈશ ભવિષ્ય દર્શાવવા માટે વપરાય છે. અને પછી ક્રિયાપદનું મોડું, કર્મ અને અન્ય શબ્દો, એની હકારરચના થઈ. એના ઉદાહરણ પણ મેં તમને સમજાવ્યા હતા. હવે નકાર રચના છે તો આમાં બીજો કોઈ ફેરફાર થતો નથી. માત્ર જે સહાયકારક ક્રિયાપદો છે એના પછી નોટ મૂકો એટલે નકાર રચના બને. તમારી સામે આ લખેલું છે, તમારે માત્ર સાંભળવાનું નથી. આ ફરી ફરીને કહું છું, તમારી ગ્રામરની બુકમાં આ ટોપિક તમારે મારી સાથે સાથે લખતા જવાના છે. લખીને રોજ જે હું તમને ક્લાસરૂમમાં પાકા કરાવીને મુખપાઠ લેતો હતો, કંઠસ્થ કરાવતો હતો, બોલાવતો હતો, ના આવડે તો આપણે રિપીટ લખતા હતા, એવી રીતે તમારે ઘેરે ખુદ તમારી જાત ઉપર પ્રયોગ કરવાના છે. ભાઈ સર છે આપણને ખીજાય, સમજાવે, ઊભા રાખે, પછી જ પાકું કરવું એવું નહીં, પણ આપણે શીખવું છે. 10મામાં સારી રીતે માર્ક્સ આપણે મેળવવા છે, અંગ્રેજી આપણું સારું કરવું છે, એટલા માટે તમારી સેલ્ફ આટલી મહેનત કરતા રહી. તો કરતા શેલ, આ વચ્ચે ત્રાસો લીટો છે એને કહેવાય ઓબ્લિક, મતલબ અથવા. એટલે શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ V1 મોડું ક્રિયાપદનું, ઓબ્જેક્ટ કર્મ અને અધર વર્ડ્સ અન્ય શબ્દ. એટલે માત્ર વચ્ચે એક નોટ મૂકીએ છીએ, પણ એ નોટ અહીંયા જ આવવું જોઈએ શેલ વિલ પછી, નહીં કે કરતા અને શેલ વિલ પછી. ઘણા વિદ્યાર્થીઓ હજી વાર્ષિક પરીક્ષાઓમાં પણ એવી ભૂલ કરે છે, કરતા પછી અહીંયા નોટ મૂકે પછી શેલ વિલ. હવે માત્ર એક ખાલી તમે આ નોટનું સ્થાનાંતર કરો છો તોય તમારું આખું વાક્ય ખોટું પડે છે. એટલે છે આ સાવ સામાન્ય સમજણ, આમાં કોઈ મોટી વાત જ નથી. એટલે આટલું યાદ રાખો. પછી નીચે મેં 2 એક્ઝામ્પલ તમને આપ્યા છે, સરળ છે એટલે ગુજરાતી મેં નથી લખ્યું, તમે સમજી શકો એવું છે. વી શેલ નોટ સફર ફ્રોમ કોરોના નેક્સ્ટ મંથ. જ્યારે તમને ભણાવતો તો જે કંઈ સાંપ્રત આપણી ઘટના હોય એના અનુસંધાને મારા એક્ઝામ્પલ હોય છે. મતલબ એનો એવો થાય કે આપણે આવતા મહિનાથી કોરોના રોગ કે વાયરસથી હેરાન થઈશું નહીં. ભગવાનને એવી પ્રાર્થના કરી કે આપણું આ વાક્ય એક્ઝામ્પલ રૂપે સાચું પડે. સફર એટલે હેરાન થવું, પીડાવું, દુઃખી થવું, બરાબર, એવા બધા એના મતલબ થાય. નોટ સફર એટલે હેરાન નહીં થઈ જાય. પછી શી વિલ નોટ ટીઝ યુ ટુમોરો. તેણી તમને આવતીકાલે હેરાન કરશે નહીં. ટીઝ એટલે ચીડવવું, હેરાન કરવું, તકલીફમાં મૂકવું, એવા બધા એના અર્થ થાય. એટલે એકદમ ઇઝી રચના છે, સહેલું છે, એટલે માત્ર મેં 2 જ એક્ઝામ્પલ લખ્યા છે. પછી ઇન્ટરોગેટિવ કન્સ્ટ્રક્શન, ત્રીજી રચના એની પ્રશ્નાર્થ રચના. પછી હજી એનો એક પેટા પ્રકાર છે WH વાળી પ્રશ્નાર્થ રચના, પણ એ આપણે પેસિવ રચના તમને ભણાવીશ ને ત્યારે આપણે એમાં જઈશું. અત્યારે જરૂર નથી એટલે નથી. હવે પ્રશ્નાર્થ રચના બનાવી છે તો બીજું કંઈ નથી કરવાનું. હકાર રચનામાં જે આ શેલ વિલ છે એને કર્તાની આગળ લઈ આવો. સાદો વર્તમાન કાળ હોય તો કર્તાની આગળ ડૂડ જ લાગે છે. આ તમને યાદ રખાવવા માટે હું રિપીટ કર્યા કરું છું. સાદો ભૂતકાળ હોય તો કર્તાની આગળ ડીડ લાગે છે. અને આ સાદો ભવિષ્યકાળ છે તો શેલ અથવા વિલ જે વપરાયું છે અથવા જેની જરૂર છે આપણે વાપરવાનું છે એ કર્તાની આગળ આવે. તો અહીંયા આપણે લખ્યું શેલ અથવા વિલ
આઈ અને વી સાથે શેલ વપરાય, બાકીના કર્તાઓ સાથે વિલ વપરાય. આવું આપણે આગળ લખ્યું છે, તમે જાણો છો, છતાંય તમારા મગજમાં ક્યાંક સેટ થાય એટલે હું વચ્ચે વચ્ચે બોલ્યા કરું છું. તો શેલ અથવા વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. આ અશવ એટલે બીજું કાંઈ નથી, અન્ય શબ્દ હોય, શોર્ટ ફોર્મ છે, બીજું કંઈ તમારે સમજવાનું નથી. સાહેબે આ અશવ શું લખ્યું? તો અશવ એટલે અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવ છે. હવે વાક્ય આપણું એવું હોય ગુજરાતીમાં કે આ મુદ્દો તમે આવતા વર્ષે ભણશો, આ મુદ્દો તમે આવતા વર્ષે ભણશો, એનું મેં આ ટ્રાન્સલેશન કર્યું છે. તો માનો કે આ નિયમ પ્રમાણે વિલ પહેલા, પછી તમે એટલે કરતા, ભણશો મતલબ શીખશો, તો ક્રિયાપદ શું થયું? લર્ન, મૂળ એટલે મેં મૂક્યું લર્ન. પછી કર્મ આવે, આ મુદ્દો એટલે ધીસ ટોપિક, અને પછી છઠ્ઠું ખાનું સમયનું, ક્યારે? તો કે આવતા મહિને એટલે નેક્સ્ટ મંથ. એટલે પેલી કરતા ક્રિયાપદ કર્મ એ પ્રમાણે જ આ રચના હોય, ગમે તે કાળ હોય. પછી બીજું વાક્ય છે કે શું આપણે આવતીકાલે એક સુંદર ચિત્ર દોરીશું? શું આપણે આવતીકાલે એક સુંદર ચિત્ર દોરીશું? તો એનું આ ટ્રાન્સલેશન છે કે શેલ વી ડ્રો એ નાઇસ પેઇન્ટિંગ ટુમોરો. એટલે આનો અર્થ એવો થયો, હવે અહીંયા ધ્યાન રાખો, વી આવ્યું, આપણે, અમે, એમ એટલે એની સામે શેલ જ વપરાય. અહીંયા તમે ક્યારેય વિલ વી ન લખી શકો, બરાબર? આ બરાબર યાદ રાખો. એટલે આ પ્રશ્નાર્થ રચના થઈ. તો હકાર, નકાર, પ્રશ્નાર્થ, એનો ઉપયોગ, એના સમયદર્શક શબ્દો, એમ આખી એક થિયરી આપણી પૂરી. હવે ફરીથી નિયમ પ્રમાણે એની એક્સરસાઇઝ લખું છું, બહુ સરળ છે. હકાર છે તો કર્તા, શેલ વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો. નકાર છે તો તમારે શેલ વિલ પછી માત્ર નોટ મૂકવાનું છે. પ્રશ્નાર્થ છે તો શેલ કે વિલ આગળ દેવાનું છે. એટલે જેમ તમને આવડતું જશે દીકરાઓ, એમ એમ ધીમે ધીમે એક પ્રકારનો થાક લાગતો જશે. સાહેબ હવે આ તો બધું આવડતું જાય છે, પછી કેટલીક વાર લખ્યા કરવાનું રચનાઓને. પણ લખાવ્યા એટલા માટે કરું છું, આની પહેલાંય મેં કહ્યું હતું કે જેટલું તમે આને ઘૂંટ્યા કરશો, વધુમાં વધુ કોઈ પણ બાબતને જેટલી આપણે આમ ઘૂંટીએ ને એટલી ઘટ થાય. તો એ ઘટ કરવા માટેના મારા પ્રયત્નો છે. એટલે તમારે ત્રણેય રચના થાક લાગે તો લખવાની છે. મારી સાથે વાક્યો લખું છું ગુજરાતીના, એને એક્સરસાઇઝ 3 આપી અને તમારી બુકમાં રાઇટિંગ કરતા જ જોજો. ખાલી સાંભળીને આપણે યાદ નથી રાખવું. સ્કૂલમાં આપણે મળીશું એટલે જ્યાં હું અટક્યો ત્યાંથી જ આપણે આગળ ભણવાનું ચાલુ કરશું. આટલું જે હું એમ જ માનીશ કે ભાઈ વિદ્યાર્થીઓ સરસ રીતે ભણ્યા છે, સરસ રીતે એને લખી લીધું છે, એટલે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણો સમય ઓછામાં ઓછો બગડે. એટલા માટે એક્સરસાઇઝ આપો 3, એની સૂચના હું બોલું છું, એ લખતોય નથી. નીચે આપેલા સાદા ભવિષ્યકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની ત્રણેય રચનામાં બદલો. નીચે આપેલા સાદા ભવિષ્યકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની ત્રણેય રચનામાં બદલો. આ આપણી ઇન્સ્ટ્રક્શન મતલબ સૂચના છે. હવે એની નીચે વાક્ય નંબર આપો 1. એક વાક્ય નીચે તમારે 3 લાઈન છોડવાની છે. માં આવતીકાલે સાંજે આપણા માટે પાણીપુરી બનાવશે. કેમ કે બહાર ખાવા જવાનો મેળ આવતો નથી ને, એટલે કમસે કમ આપણે ઈચ્છીએ કે માં ઘેરે આપણને બનાવી આપે. તમે એ વસ્તુ છે, તમારે 3 લાઈન છોડવાની છે. તો જે મેં અહીંયા એક શબ્દો વાપર્યો છે એન્સાઇક્લોપીડિયા, ખરેખર તો એને વિશ્વ જ્ઞાનકોશ અથવા તો જ્ઞાનકોશ એવું ગુજરાતીમાં કહેવાય. પણ હવે મેં અહીંયા ઊંચા લખી દીધો છે, સ્પેલિંગ તમારે શોધી કાઢવાનું છે. પછી
ત્રીજું સેન્ટેન્સ. અમારા સાહેબ અમને બધા જ વિષયો, ઓલ ધ સબ્જેક્ટ્સ, આપણું કર્મ થયું, નિશાળમાં સરસ રીતે ભણાવશે. હવે જુઓ અહીંયા સરસ રીતે એટલે એ ચોથું ખાનું થશે, રીતનું ખાનું. કેવી રીતે ભણાવશે? તો કે સરસ રીતે. એટલે આ ચોથું ખાનું થાય છે, તમારે યાદ રાખવાનું. જરૂર લાગે તો ખાના પાડવાના, ન લાગે તો તમારી રીતે ગોઠવી દેવાનું. થોડું પણ મોટું વાક્ય છે, પણ તમે બનાવી શકશો ખાના પાડશો એટલે. બાળકો પેલું ખાનું, આવતા અઠવાડિયે છઠ્ઠું ખાનું, નિશાળના મેદાન પર નવું પુસ્તકાલય, આખું તમારું પાંચમું ખાનું થશે, માહિતી. અને એ સિવાય પણ બની શકે શું તૈયાર કરશે? તો કે નવું પુસ્તકાલય. એટલે આને તમે કર્મના ખાનામાં પણ લઈ જઈ શકો, ત્રીજું ખાનું પણ. અને આ આવશે તમારું પાંચમું ખાનું, નિશાળના મેદાન પર. આને તમે સમજો છો, ક્રિયા તૈયાર કરશે. અને ફિફ્થ, પાંચમું સેન્ટેન્સ. આટલી મહેનત કરીએ છીએ તો પછી ટેસ્ટ જેવું કંઈ લખવું જોઈશે ને. એટલે આપણું એનું વાક્ય કે અમે આવતા મહિને અંગ્રેજી કાળની 2 ટેસ્ટ લખીશું. આપણે 2 નહીં પણ 3 લખવી છે, પણ 2 અહીંયા રાખીએ. એટલે આ આપણા એક્સરસાઇઝના 5 વાક્યો છે. 5 તેરી 15 વાક્યો કુલ તમારા થશે. એટલે આ ટેન્સને આ લેક્ચરમાં આપણે પૂરો કરીએ છીએ. હવે 3 આપણા સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરા થયા. ચાલુ કાળને આના પછી હવે ચાલુ હજી કરીએ છીએ આપણે. એટલે ચોથો કાળ આપો ચાલુ વર્તમાન કાળ, જેનું અંગ્રેજી થશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, મતલબ ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળ છે મિત્રો, એ તમે બહુ શરૂઆતથી એટલે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો મને સાંભળો છો અત્યારે, એ તમે 5મા ધોરણથી કે 6ઠ્ઠા ધોરણથી ચાલુ વર્તમાન કાળ શીખતા આવો છો. ચાલુ વર્તમાન કાળ એક એવો કાળ છે કે એ છેક જ્યારે શરૂઆત તમારી થઈ હોય અંગ્રેજી શીખવાની, ત્યારે પહેલો કાળ તમે આ ભણ્યા હો, ચાલુ વર્તમાન. બહુ સહેલો છે શીખવામાં, અને ખાસ કરીને સ્પોકન ઇંગ્લિશમાં એ બહુ સરળ છે, બહુ કામનો છે. માનો કે તમે ક્યાંય જાઓ છો તો અચાનક ઘરેથી બહાર નીકળો છો, માં તમને પૂછ્યું કે બેટા ક્યાં જા છો? તો આ ક્યાં જા છો એ ચાલુ વર્તમાન કાળ છે. અંગ્રેજીમાં માનો તમારી મમ્મી જાણે છે, તમે પણ જાણો છો, અંગ્રેજીમાં સંવાદ છે તમારો, તો એમ જ પૂછે કે સન વેર આર યુ ગોઈંગ? વેર આર યુ ગોઈંગ? તો જે આર યુ ગોઈંગ આવ્યું એ ચાલુ વર્તમાન કાળ છે. તમે જે જવાબ આપશો એ પણ ચાલુ વર્તમાનમાં જ આવશે. કે ભાઈ માં હું લાઇબ્રેરી જાઉં છું, સ્કૂલે જાઉં છું, મિત્રોની પાસે જાઉં છું, કે કોઈ કામસર જાઉં છું, તો એ ચાલુ વર્તમાન જ હશે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે ને, એ સ્પોકન માટે બહુ અગત્યનો છે, બરાબર? એટલે એ રીતે પણ એને થોડું શીખજો. એટલે 4 નંબર આપો ચાલુ વર્તમાન કાળ. અંગ્રેજીમાં એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નામ પ્રમાણે જેના ગુણ છે. ચાલુ વર્તમાન મતલબ અત્યારે વર્તમાનમાં જે ક્રિયા ચાલુ છે, દેટ ઇઝ ધ ચાલુ વર્તમાન. એમ સમજવામાં પણ બહુ
સરળ છે. આપણી પેલી 3 વ્યાખ્યાઓ પ્રમાણે પહેલો એનો ઉપયોગ જે હમણાં લંબાણથી તમને સમજાવ્યો એ જ આપણે લખવું છે. મારી સાથે તમારી બુકમાં થોડું નોટ કરતા જાઓ. જ્યારે કોઈ ક્રિયા આપણી નજર સમક્ષ મતલબ આપણી હાજરીમાં, આપણી સામે, આપણી નજર સમક્ષ બની રહી હોય ત્યારે એવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. હવે આ એક ઓથેન્ટિકલી એની એક ડેફિનેશન થઈ. પણ એ સિવાય તમે બધા જે આમાંથી મિત્રો ક્રિકેટના કે રમતગમતના શોખીન છો એને એવું ખબર હોય તો માનો કે ક્રિકેટની વન ડે મેચ ચાલે છે, ફૂટબોલ ચાલે છે, આવું કંઈક અગત્યની મેચો ચાલી રહી હોય આંતરરાષ્ટ્રીય, તો એમાં જે કોમેન્ટેટરો રજૂઆત કરતા હોય ને એ રજૂઆતમાં મોટા ભાગના એ જે અંગ્રેજી સેન્ટેન્સનો યુઝ કરે ને એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો હોય. શું કામ? કે એક્ઝેક્ટ જ્યારે કોઈ રમત રમાઈ રહી છે એ કોમેન્ટેટર એને ગુજરાતીમાં કહેવાય આંખે દેખ્યો અહેવાલ. કોમેન્ટ્રી મતલબ શું થયું? આંખે દેખ્યો અહેવાલ. પોતે જુએ છે, એ રજૂ કરે છે. તો આપણે એ જ લખ્યું કે જ્યારે કોઈ ક્રિયા આપણી નજરની સામે બનતી હોય, બરાબર, તો એ આંખે દેખ્યો અહેવાલ. એટલે એ જે કોમેન્ટેટરો છે એ જે બોલતા હોય વાક્ય મોટા ભાગના આ કામના હોય, બરાબર. તો આનો હજી એક પેરેગ્રાફ પાડો કે ખાસ કરીને રમતની કોમેન્ટ્રી, જેને આપણે કહ્યું આંખે દેખ્યો અહેવાલ, એમાં રમતની કોમેન્ટ્રીમાં અને વાતચીતમાં મેં શરૂઆતમાં જ્યાં ટેન્સ ચાલુ કર્યો જે તમને સમજાયું, ભાઈ માં પૂછે ભાઈ દીકરા તો ક્યાં જાય છે, શું કરી રહ્યો છે, તો એ જે વાક્યો છે એનો જે તમે જવાબ આપો છો એ આ જ ટેન્સમાં છે, એટલે વાતચીતમાં. અને વાતચીતમાં વધુમાં વધુ વપરાતું કામ. પછી ગ્રામેટિકલ સેન્ટેન્સ આપ્યા હોય ઇન્વર્ટેડ કોમામાં અવતરણ ચિહ્નોની અંદર, તો એમાં એ વાપરી શકાય કે ભાઈ માએ એના દીકરા કે દીકરીને પૂછ્યું કે બેટા તું શું કરી રહ્યો છે કે શું કરી રહી છે, તો એ ઇન્વર્ટેડ કોમાની અંદર છે તો એ વાક્ય છે ત્યારે ચાલુ વર્તમાનમાં જ હોય, એટલે ગ્રામેટિકલ વાક્યમાં પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એને વાપરી શકાય. એટલે આ એનો ઉપયોગ થયો. હવે બી લખીશું સમયદર્શક શબ્દ, ટાઈમ વર્ડ્સ. તો મેં કહ્યું બહુ નાનેથી 5મા 6થાથી તમે આ ટેન્સને ભણો છો એટલે નાવ, એટ ધીસ ટાઈમ, અત્યારે, આ સમયે, બરાબર, એ જે વપરાય છે એ જ આમાં વપરાતા હોય છે. આપણે લખીએ ચાલુ વર્તમાન કાળમાં નાવ, એટ ધીસ ટાઈમ. આ બધાનો અર્થ એક જ થાય છે, અત્યારે, આ સમય. નાવ એટ ધીસ ટાઈમ. હજી એક શબ્દ રહી જાય છે, એટ પ્રેઝન્ટ. હા, યસ, એટ પ્રેઝન્ટ. મોટે ભાગે આ 3 શબ્દો છે એ વધારે વપરાય છે, બરાબર. હવે એ કદાચ તમે જાણો છો, આ નાવ ને એટ ધીસ ટાઈમ તો તમને યાદ જ છે, એટ પ્રેઝન્ટ પણ કદાચ કોઈ સાહેબોએ તમને કહ્યું છે. પણ આપણા 10મા અને 12મા માટે એક તમને અગત્યની ચાવી આપું, જે બોર્ડના પેપરોમાં એના આધારે આપણને વાક્ય પૂછે છે, એ હવે હું પેરેગ્રાફ પાડી લખું છું, એ તમારે ખાસ યાદ રાખવાનું. કરન્ટલી એડ કરી દો સાહેબ, અત્યારનું કરન્ટલી, કારણ કે કરંટના ન્યૂઝપેપર કે અપડેટ જે છે ને કરન્ટલી જ આવે છે. કરંટ એટલે વર્તમાન, રિસન્ટલી એવો એનો અર્થ થાય. આ ઉપરાંત જો વાક્યની
શરૂઆતમાં હવેથી કરો એક બીજી વાત કરું તમે બધા મને ખાલી જુઓ છો, મારા ચહેરાને જુઓ છો, એ આ લેખનને જુઓ છો, પણ તમારા સુધી જે મને આપણા નોલેજને પહોંચાડે છે એ જે વ્યક્તિ હમણાં બોલીને સર એક ઉમેરો કરન્ટલી, એ બોલનાર વ્યક્તિનું નામ છે રામભાઈ જોશી, એટલે રામ જોશી, અને એ મારો સ્ટુડન્ટ જ છે. વિશ્વના 20-22 દેશોમાં ફરી આવેલો એ યંગસ્ટર યુવાન છે, અને જે દરિયાઓમાંથી પેટ્રોલિયમ ખનિજ કાઢે જુદી જુદી કંપનીઓ, એનો એ માસ્ટર છે, એ એન્જિનિયરિંગ ઓપરેટરનો, એટલે એન્જિનિયર છે મારો સ્ટુડન્ટ. અત્યારે સાવ તમારી સેવા કરવા માટે એ મારી સેવા અત્યારે કરી રહ્યો છે. રોજ 2 લેક્ચર આપણા, એક તમારું 10મા આવવાનું, એક 12મા આવવાનું, એના પેલા ફોનમાં એ શૂટ કરે, પાછો એની ઘેરે જઈને એની ઓફિસમાં બેસીને એડિટ કરે, અને પછી અપલોડ કરવાનું કામ પણ એ રામભાઈ કરે છે. બરાબર, તમે બધા જે મારા વિદ્યાર્થીઓ છો એ જાણો છો કે હું તો થોડો મધ્યયુગીન માણસ છું, એટલે ટેકનોલોજીને યુઝ કરી શકું, એને બહુ ડીપલી યુઝ કરતા મને નથી આવડતું. તો તમારા સુધી મને પહોંચાડનાર વ્યક્તિ એ એક રામભાઈ છે, ને એ જ હમણાં બોલ્યો, અને તમારી જેમ જ મેં એને અંગ્રેજી ભણાવ્યું છે, એટલે એનું અંગ્રેજી તો અત્યારે બહુ સારું છે, કેમ કે મોટાભાગે એ ઓસ્ટ્રેલિયન, કેનેડિયન, એ બધી યુરોપિયન કંપનીઓ સાથે કામ કરે છે, બધા ઓફિસરો સાથે. એ પણ હવે ઓફિસર જ છે, એટલે ફ્લુઅન્ટલી બહુ સરસ બોલી શકે છે. તો વચ્ચે ક્યાંક છેલ્લા લેક્ચરમાં એવું કરીશું કે એને હું 5-10 મિનિટ આપીશ, તો ખુદ એને જ આ સ્ટેજ ઉપર લઈ આવીશ. એટલે પ્રેક્ટિકલી અત્યારના સમય પ્રમાણે કેવા નોલેજની જરૂર છે, બરાબર, આ તમને જીવનમાં કેટલું કામમાં લાગે એમ છે, એ તમારી પેઢીનો યુવાન છે. તો એ તમને કહેશે ને તો કદાચ હું માનું છું મારા કરતાં તમને વધારે સારી રીતે સમજાવી શકશે. તો વચ્ચે ક્યારેક મેં કહ્યું આપણે રામભાઈને પણ સાંભળીશું. ફરીથી પાછળ મૂળ ટોપિક. તો આ ઉપરાંત જો વાક્યની શરૂઆતમાં લુક અલ્પવિરામ કરતા રહેજો, સી, વોચ, લિસન, હિયર, આવા આ જે ક્રિયાપદો મેં લખ્યા એને પંચેન્દ્રિયના ક્રિયાપદો કહેવાય. પંચેન્દ્રિય એટલે સૂંઘવું, જોવું, સાંભળવું, બોલવું, સ્પર્શવું, બરાબર, એ આપણી 5 ઇન્દ્રિયો આપણી માનવ શરીર. તો એને લગતા જે ક્રિયાપદો છે એ જો વાક્યની શરૂઆતમાં આપેલા હોય અને પછી વાક્ય ચાલુ થતું હોય તો તમારે પેપરમાં, એક્ઝામમાં આપેલું વાક્ય છે આ ભલે આ કોઈ શબ્દ ના આપ્યો, પણ આમાંથી વાક્યની શરૂઆતમાં, બરાબર સમજો, કર્તાની પહેલા વાક્ય શરૂ થાય છે ત્યાં જો આવો કોઈ ક્રિયાપદનો શબ્દ આપેલો છે તો આપેલું વાક્ય છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જ છે. આ એક નિયમ તમારે યાદ રાખવાનો, આપણા બોર્ડના પેપર માટે અગત્યનું છે. હિયર જેવા ક્રિયાપદો પેલા હોય તો આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળમાં છે એમ સમજો. એટલે આ છે એ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયો. હવે સી છે એ વાક્ય રચનાઓ બાકી રહી, એ 5મા લેક્ચરમાં દીકરાઓ ચાલુ કરીશ. દુખાવો છે એ વધતો જાય છે, એટલે અહીંયા અટકીએ છીએ. ફરીથી તમને કહું, તમારું ધ્યાન રાખો, મા બાપનું ધ્યાન રાખો, અને ખાસ ત્રીજી વસ્તુ આજે એ કહું કે તમારા સમયનું ધ્યાન રાખો. બને ત્યાં સુધી સાવ કેરમ રમવામાં, ગપ્પા મારવામાં સમય પ્લીઝ કાઢતા નહીં. જેમ આ અંગ્રેજી મને સાંભળીને તમે શીખવાનો પ્રયત્ન કરો છો, એમ ઓનલાઈન બીજા પણ કોઈ મેથ્સના અથવા તો આપણી ગુજરાત ગવર્મેન્ટની પણ ઘણી બધી ઓનલાઈન સાઇટો સરકારે તમારા ભલા માટે ચાલુ કરી છે. જેમ આનો ચાર્જ તમારે કોઈ ભરવાનો નથી, એમ એ સાઇટોનો ચાર્જ પણ તમારે કોઈ ભરવાનો નથી, બરાબર. તો એવી સાઇટો ખોલીને પણ તમે કામ કરી શકો છો, અને થોડું કરજો. આ એક ખાસ મારી સલાહ માનજો. રોજ 2-3 કલાક આવી રીતે ભણવામાં કાઢજો. 10મા 12મા વાળા મિત્રો ખાસ, કેમ કે તમારે બોર્ડની એક્ઝામમાંથી
દીકરાઓ માર્ક મેળવવાના છે અને જિંદગીને તમારે ડેવલપ કરવાની છે. એટલે આથી એક વડીલ તરીકે, ટીચર તરીકે મારી વાતને માનજો. આ લેક્ચરને હું વિરામ આપું છું. ત્યારે ફરીથી 5મા લેક્ચરમાં